હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 6નું 7મું પ્રકરણ અપૂર્ણાંક સંખ્યાનું સ્વાધ્યાય 7.2। તો ચાલો શરૂઆત કરીએ। સંખ્યા રેખા દોરો અને તેના ઉપર બિંદુઓ દર્શાવો। હવે તમને ખબર છે કે સંખ્યા રેખા હોય તો આપણે અહીંયા જો સાઈડમાં જો તમને દેખાડી દઉં રફમાં, સંખ્યા રેખા હોય એમાં વચ્ચે શું હોય? શૂન્ય। આ બાજુ પ્લસવાળી સંખ્યા હોય ને આ બાજુ માઇનસવાળી સંખ્યા હોય। તો અહીંયા તો આપણે પ્લસવાળી સંખ્યા આપેલી છે તો આપણે 0થી સ્ટાર્ટ કરશું, બરાબર? સંખ્યા રેખા। ચાલો હવે જુઓ, અહીંયા છેદ સરખા ન હોય ને તો આપણે સૌ પ્રથમ છેદને સરખા કરી લેવાના। તો અહીંયા જુઓ બધાયના છેદમાં 4 છે, પરંતુ અહીંયા એકના છેદમાં 2 છે, તો આપણે તેને છેદમાં 4 લાવવા માટે શું કરશું? આ 2ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે, તો છેદમાં 4 આવે। નીચે 2 વડે ગુણ્યા તો આ એકને પણ કેટલા વડે? ઉપર 2 વડે ગુણવા પડે। તો 2 એકા 2 અને 2 દુ 4, તો આવી ગયા 2ના છેદમાં 4। તો હવે આપણે નવી સંખ્યા જ લખ નાખી। ચાલો, એકના છેદમાં 2ના બદલે શું લેવાનું? અહીંયા 2ના છેદમાં 4 લેવાનું। આ ત્રણેય સંખ્યામાં તો ઓલરેડી છેદમાં 4 હતા, એ આપણે એમ નામ લખી નાખવાના। ચાલો હવે આ સંખ્યા છે ને એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવશું। હવે મેં અહીંયા ઓલરેડી સંખ્યા રેખા દોરી લીધી છે, બરોબર? તો આપણે એને દર્શાવીએ। હવે અહીંયા 0થી સ્ટાર્ટ કરશું, કારણ કે માઇનસ આમાં છે નહીં, તો માઇનસવાળા અંક ન લખો તો પણ ચાલે, બરોબર? તો 0થી તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 1ના છેદમાં 4, 2ના છેદમાં 4, 3ના છેદમાં 4 અને 4ના છેદમાં 4। હવે 4ના છેદમાં 4 બરાબર તમે અહીં શું થાય? 4 એકા 4, 4 4 કેન્સલ થઈ જાય ને, તો 1 લખો ને તોય પણ ચાલશે, બરાબર? ચાલો તો હવે આપણે તેને દર્શાવી દઈએ। પછી અહીં શું લખશું તમે? 5ના છેદમાં 4, 6ના છેદમાં 4। હવે આ 4 આપણે દર્શાવવાના। જો 2ના છેદમાં 4 ક્યાં છે? 2ના છેદમાં 4, પછી 1ના છેદમાં 4, 3ના છેદમાં 4 અને 4ના છેદમાં 4, બરાબર? તો હવે આપણે જોઈએ સંખ્યા રેખાનું બીજું એક્ઝામ્પલ। હવે જુઓ અહીંયા છેદ તો સરખા જ છે, તો કરવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણે સંખ્યા રેખા દોરીને એમાં દર્શાવી દઈએ। ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? શૂન્યથી। 1ના છેદમાં 8, 2ના છેદમાં 8, 3ના છેદમાં 8, 4ના છેદમાં 8, 5ના છેદમાં 8, 6ના છેદમાં 8, 7ના છેદમાં 8 અને 8ના છેદમાં 8। 8ના છેદમાં 8 એટલે કેટલા થઈ જાય? બરાબર 1 થઈ જાય, બરાબર? ચાલો હવે આપણે અહીંયા 4એ 4 બિંદુ દર્શાવી દઈએ। 1ના છેદમાં 8 અહીંયા છે, આ 2ના છેદમાં 8, 3ના છેદમાં 8 અને 7ના છેદમાં 8। ચલો હવે આપણે જોઈએ ત્રીજું એક્ઝામ્પલ। અહીંયા પણ જુઓ છેદ સરખા જ છે, તો આપણે ડાયરેક્ટ એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ। ચલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? શૂન્યથી, બરાબર? તો અહીંયા સૌ પ્રથમ શું લખવાનું? 1ના છેદમાં 5, 2ના છેદમાં 5, 3ના છેદમાં 5, 4ના છેદમાં 5, 5ના છેદમાં 5 એટલે કેટલા લખી શકાય? 1, 6ના છેદમાં 5, 7ના છેદમાં 5, 8ના છેદમાં 5 અને 9ના છેદમાં 5। ચલો હવે આપણે દર્શાવી દઈએ 2ના છેદમાં 5, તો આ 2ના છેદમાં 5, પછી 3ના છેદમાં 5, 8ના છેદમાં 5 અને 4ના છેદમાં 5। ચલો તો જોયું ને કેટલું સરળ છે? પ્રશ્ન 1 આપણો કમ્પ્લીટ થઈ ગયો। ચાલો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 2ની। ચલો તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। આપણે ઉદાહરણ 1માં આપણે જોઈ જ ગયા છીએ, બરોબર? કેવી રીતે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાના, તો આપણે સૂત્ર ઉપરથી ચાલશું। ચલો તો આપણે સૂત્ર લખીએ કે ભાગફળ ઉપર આપણે શું લખશું? શેષ અને નીચે ભાજક, બરોબર? આ સૂત્રથી આપણે ચાલશું।
ચલો 20/3, તો સૌ પ્રથમ એનો શું કરી નાખવાનો ભાગાકાર 20 અને 3નો, બરોબર. 3 છક 18, 20માંથી 18 જાય તો કેટલા વધે 2 વધે. હવે શેષને ક્યાં લખવાની ઉપર અને ભાજકને ક્યાં લખવાનો નીચે. તો 3 શું કહેવાય ભાજક કહેવાય, એને ક્યાં લખવાના નીચે લખવાના. ભાગફળને અહીંયા સાઈડમાં, એટલે 6 શું કહેવાય ભાગફળ કહેવાય, બરોબર. અહીંયા આપણે દર્શાવી દઈ કે આને શું કહીશું આપણે શેષ ઉપર હોય તેને શું કહેવાય ભાગફળ, અને અહીંયા સાઈડમાં હોય એને શું કહીશું આપણે ભાજક કહીશું, બરોબર. ચલો હવે આપણે જોઈએ બીજું 11/5, તો 11 અને 5નો શું કરી નાખવાનો ભાગાકાર કરવાનો, બરોબર. 5 દુ 10, 11માંથી 10 જાય તો કેટલા વધે 1 વધે. હવે શેષને ક્યાં લખવાની ઉપર, ભાજક 5 છે તેને નીચે લખવાનો, ભાગફળ 2 છે તેને ક્યાં લખવાના સાઈડમાં લખવાના. ચલો એવી જ રીતે 17 અને 7નો શું કરશું આપણે ભાગાકાર, બરોબર. 7 દુ 14 ને 7 તરી 21 વધી જાય તો 7 દુ 14. હવે 17માંથી 14 જાય તો કેટલા વધે 3 વધે. ચલો હવે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે બનાવશું. 3 ક્યાં લખવાના શેષ ઉપર લખવાની, ભાજક ક્યાં લખવાનું અહીંયા નીચે અને સાઈડમાં એટલે ભાગફળ લખવાનું, બરોબર. ચલો એવી જ રીતે 28 અને 5નો પાયો 25, 5 છક 30 વધી જાય તો પાયો 25. 28માંથી 25 જાય કેટલા વધે 3. હવે અહીંયા 3 ક્યાં લખવાના ઉપર લખવાના, 5 શું છે ભાજક ક્યાં લખવાના નીચે, અને ભાગફળ 5 છે ક્યાં લખવાના અહીંયા સાઈડમાં લખવાના. ચલો એવી જ રીતે 19 અને 6નો, બરોબર. 6 તેરી 18, 19માંથી 18 જાય કેટલા વધે 1 વધે. શેષ ક્યાં લખવાની ઉપર, ભાજક 6 એ નીચે લખવાનો, 3 ભાગફળ ક્યાં લખવાના સાઈડમાં લખવાના. એવી જ રીતે 35 અને 9નો, બરોબર. હવે આ તમારે કમેન્ટમાં જણાવવાનું છે, બરોબર, શું આન્સર આવે. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. આપણે ઉદાહરણ 2 જોયું હતું એવી જ રીતે, બરોબર. તો સૌ પ્રથમ આપણે એનું સૂત્ર લખી નાખીએ. પૂર્ણાંક અને છેદનો શું કરવાનો ગુણાકાર, અને અંશનો તેની યારે સરવાળો કરવાનો, અને આખાઈના છેદમાં છેદ. આ સૂત્રથી આપણે ચાલશું, બરોબર. જો 7 પૂર્ણાંક અને 3ના છેદમાં 4, તો ડાયરેક્ટ પણ થઈ જાય. આ બેનો ગુણાકાર કરવાનો, એનો જે જવાબ આવે એની સાથે આ 3નો સરવાળો કરવાનો. આપણે સૂત્રથી પહેલાં ચાલી, બરોબર. પૂર્ણાંક એટલે 7 અને એની સાથે આ છેદનો ગુણાકાર અને સરવાળો કરવાનો આ અંશનો, છેદમાં 4 કારણ કે છેદ લખવાનું છે. જુઓ અહીંયા 7 ચોક 28 પ્લસ 3 એના છેદમાં 4, 28 અને 3નો સરવાળો એટલે કેટલા થાય 31ના છેદમાં 4. તો મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંક મળી ગયો 31ના છેદમાં 4. ચલો એવી જ રીતે અહીંયા જોઈએ. આ બેનો શું કરવાનો ગુણાકાર, એનો જે જવાબ આવે એની સાથે આ 6નો શું કરવાનો સરવાળો કરવાનો, બરોબર. ચલો 5 ગુણ્યા 7 એનો સરવાળો 6 સાથે અને છેદમાં 7. આ છેદ હોય અહીંયા લખવાનો. 7 પંચા 35 એનો સરવાળો 6 સાથે, બરોબર. 35 અને 6નો શું કરવાનો સરવાળો 41ના છેદમાં 7. ચલો તેવી જ રીતે આપણે ત્રીજો જોઈએ. આ બેનો ગુણાકાર 6 દુ 12, 12 અને 5નો સરવાળો કરવાનો, બરોબર. ચલો 2 ગુણ્યા 6 એનો સરવાળો 5 સાથે, તો 6 દુ 12, 12 અને 5નો સરવાળો કેટલો થાય 17 એના છેદમાં 6. ચલો હવે અહીંયા શું કરશું 10 ગુણ્યા 5 પ્લસ 3 એના છેદમાં આ 5, બરાબર. ડાયરેક્ટ પણ થઈ જાય. 10 અને 5નો ગુણાકાર 10 પંચું 50, 50માં 3 ઉમેરો એટલે કેટલા થાય 50 ને 3 53, 53ના છેદમાં 5 ડાયરેક્ટ પણ થઈ જાય, બરાબર. ચલો 10 પંચું 50 એનો સરવાળો 3 સાથે એટલે કેટલા થાય 53ના છેદમાં 5. ચલો એવી જ રીતે 9 અને 7નો શું કરવાનો ગુણાકાર, એની સાથે 3નો શું કરવાનો સરવાળો,
9 સત્તુ 63. 63 અને 3 કેટલા થાય? 66. એના છેદમાં 7. બરાબર. આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. બરાબર, કે શું આન્સર આવે. ચાલો, આની સાથે જ આપણે સ્વાધ્યાય 7.2 કમ્પ્લીટ થાય છે. તો સ્ટુડન્ટ, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.